सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलना लाड लाड कहे हूँ અને મારું તજે તો મળે નહીં તાર मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया બેટા સદગુરુ મહારાજ સદગુરુની કૃપાથી બપોર કઈ ખાધું નથી ખાવું છે ત્યારે પછી સત્સંગ એને પછી આ છોકરો થાકી જાય ને કરે છે રોટલી વગર નાખજે જઈમો નથી હા સવાર મને કે દોરીનું શાક ખાવું છે રોટલી વગર ચણા નાખજે રસો વધારે નાખજે શાક બનાવ્યું હતું તો કોઈ પુણ્ય છે મારો તો અનુભવ છે ગુરુ કૃપાથી કે શાંતિ અને સુખ પરમાત્માના સત્સંગ અને નામ ભજનથી હરી હરી આ સત્ય છે મારો અનુભવ છે મને કહેવામાં આવે જેમ પકાઈ કીધું કે હું તો મારી વાત કરું દરેક પોતપોતાના અનુભવની વાત કરતા હોય દરેક પોતપોતાના અહીંયા બધા પ્રેમી અંશો છે કાંઈ ઘટે નહીં ભાવ છે અને પોતાના જીવનની સફળતા તરફ પોતાના હાલવાનો ભાવ છે એક યા બીજી રીતે કોઈ પણ રીતે પણ ગુરુ કૃપાથી એક વસ્તુ મારા જીવનનો અનુભવ પાક્કો અને વાતથી નહીં અનુભવથી મને સુખ મળે છે ભજન સત્સંગમાં પરમાત્માના નામમાં કીર્તનમાં અને હરિહરમાં અમારો સ્વભાવ છે મારી પ્રકૃતિ બની ગઈ અને મહાપુરુષો કે સદગુરુ પકાએ કીધું મને સદગુરુનો શરણમાં રહેવું ગમે અથવા બધાને હરિગુરુ સંતોનો સંગ છે ને એ બધાને ગમે પણ સદગુરુ સંતો મહાપુરુષો એનું એક લક્ષણ હોય છે એનું મૂળ લક્ષણ હોય છે એ બંધનમાં નથી રાખતા મુક્ત બનાવે છે એનું કામ છે મુક્ત કરવાનું મને ઓશોની યાદ આવી હતી ઓશો છે ને એ કોઈ એનો સિમ્બોલ છે ને એમાં સિમ્બોલમાં પંખી છે ને એ ઉડતા હોય ને એવું રાખે છે મુક્ત કરે બાંધતા નથી મહાપુરુષો છે ને એનું કામ મારા અંતરાત્મામાં મહાપુરુષોનું કામ બંધન કરતા નથી હોતું કોઈ દિવસ ભૂલ ન કરતા પણ સુખ મળે છે પરમાત્માના નામમાં સુખ મળે છે હરિગુરુ સંતોના સંગમાં આ નિશ્ચય છે અને સંસાર છે એ યોગ્ય છે પણ સંસાર એની જગ્યાએ યોગ છે પણ પોતાના આત્માના કલ્યાણનું સુખ સત્સંગ સિવાય ભજન સિવાય પરમાત્માના નામ સિવાય સુખ છે આ વિશ્વ આખું સુખથી ભરેલું છે પણ એ ક્ષણિક છે પણ જીવનની સાર્થકતાનું સુખ છે ને એ સત્સંગમાં છે ભજનમાં છે પરમાત્માના નામમાં છે જાણે અજાણે દરેકને થોડા ઘણા અંશે મને થોડો ઘણો અંશે સ્વાર્થ હોય પણ ભજનનો સ્વાર્થ હોય સત્સંગનો સ્વાર્થ હોય હું આ પક્કો આવે એટલે ખુશ થઈ જાઉં કારણ કે એની ભજનવાણીની જે રીત છે ને
એ એમાંય છેલ્લે જ્યારે આવ્યો મને ગમે એમ ગમે તો ખરી જ ગમે ત્યારે પણ આવે ને એ જે ભજનની અંદરની એની જે મુક્ત દશામાં આપણી જે સ્થિતિ છે ને એમાં એના સંતોના શબ્દ મહાપુરુષોના શબ્દ જે આપણને પ્રગટ થતા હોય ને એ આપણને એ જગ્યાએ મુક્ત દશામાં મૂકી દે. સદગુરુએ આપણને જે સમજણ આપી છે, હું વખાણ નથી કરતો અને મને વખાણ કરવાનું એવું ગમે નહીં. વ્યવહાર વહીવટ તો અલગ જ વસ્તુ છે. વ્યવહાર વહીવટની આ વાત નથી. પણ હરિગુરુ સંતોના જે શબ્દ છે ને એ તમને મુક્ત કરે છે, શાંતિ આપે છે, સુખ આપે છે. સદગુરુના શબ્દ છે ને એ આપણને સુખ આપે છે. આપણી અંદર જે પરમાત્મા બિરાજે, બાપાએ ગાયું ભજન એ અમે દ્વારકામાં કાયમ સાંભળતા. છેલ્લું ભજન દ્વારકામાં એ ગવાતું. અમે જે પહેલા જે ભજન ગાયું એ દ્વારકાધીશ જ્યારે શયન હોય ને, ઓ વિશ્વપતિ તારા વિશ્વાસ છે, મારું ચાલે છે વ્યવહાર, રહીશના દૂર. અમે ની કૃષ્ણ છેલ્લું ભજન સાંભળી પછી ઘરે જાય, પછી ચરણામૃત આપે, મીઠું દૂધ આપે. હા ગળ્યું દૂધ આપે, હા બાસુંદી જેવું હોય ગળ્યું દૂધ, સરસ હોય. અને અમે કૃષ્ણએ ખૂબ લીધું ને આ છેલ્લું ભજન અમે કાયમ સાંભળતા. અમે ખૂબ હા. કહેવાનો અર્થ શું છે કે પરમાત્મા છે એ કરુણામય છે. અને આમ તો આ છોકરા બધા ટીટુડા કેટલા હા, તો આવે હા. તો લાઈનમાં આમ એક પછી એક આવતા રહીએ. હા એ પગે લાગી બેલ બોટો પહેર્યું હોય છોકરાએ. સામે બાથરૂમમાં નાતો આવડા. સામે બાથરૂમ હતું ને મારે એમાં નાતો આવડા. આ નાના બધા છોકરા બધા અને નાના. બોડી હા આવતો હોય જોવો તો. પણ મયુરની ટણક ટોળી કહું થાય, હા. ટણક ટોળી. લાલાજી કરે અને આને ગમતે છોકરી નીચેના આશ્રમમાં રૂમ નાખ્યો હતો અને ત્યાં ઢોલ ભજન કરે આ તે અને પ્રસાદી બધા દે. અમે ભલે આપણને એક વસ્તુ યાદ રાખો, આપણી હારે આવે છે શું ખબર છે? આપણી અંદરની મૂળ ગતિ એક થઈ જાય છે. આપણી અંદર એક કૃષ્ણ છે તો કૃષ્ણની એક ગતિ છે, એક સ્થિતિ છે. કૃષ્ણની ગતિ કઈ છે? તો કે ગુરુ મહારાજ, સદગુરુ. એમ બાપભાઈની ગતિ છે પુનિત મહારાજ, ભગવાન. એમ દરેકની એક ગતિ હોય છે, પોતાની એક અંદરની ગતિ હોય. પક્કાની ગતિ તો કે સાહેબ સિવાય થાય જ નહીં, એ બીજે ક્યાંય જાય જ નહીં, કારણ કે એની અંદર મૂળમાં એ પડ્યું છે. એને સાહેબ સિવાય એ ગમે આ જાય, ગમે એમ ભટકે, ગમે એ કરે, આ વિશ્વમાં ઊંધો થાય કે ચતો થાય, દીવાની જ્યોત હોય ને એને તમે ઊંધી કરો ને તો એ ઉપર જાય, એને આડી કરો ને તો એ ઉપર જાય. એમ સદગુરુ સંતો મહાપુરુષો છે ને એની એક ગતિ થઈ ગઈ હોય. એની ગતિ એટલે એના લક્ષણ થઈ ગયા હોય. એની અંદર તમે ગમે એ કરો, પરિણામે એની ગતિ છે ને એ પરમાત્મા તરફ જ જાય. અને એ સત્ય છે, કારણ કે સંસાર સાગર, હું હમણાં આજ મને તો ટેવ રહી ને થોડીક, ચૈતન્ય મહાપ્રભુજીને સાંભળતો, એને કીર્તન ને એનું જીવન ચરિત્ર, એમાં મહાપુરુષોના જીવન ચરિત્ર ની આવતા હતા. સંતો મહાપુરુષોએ કેટલી મહેનત કરી છે બાપ, આપણે તો જલસા હે. ગોરધનભાઈ એટલી બધી પીડાઓ ભોગવી છે અને એટલું બધું દુઃખ ભોગવ્યું છે. તમે મહાપુરુષોના જીવન જુઓ ને તો આપણને તો જેને કહેવાય ને કે ખાવા મળી જાય, પૈસા મળી જાય, સત્સંગ મળી જાય, ભજન મળી જાય, રહેવાનું ઘર મળી જાય, આ લોકોને કાંઈ મળ્યું નથી. આ લોકોને એટલી બધી પીડા ભોગવી છે. કબીર સાહેબે કેટલી પીડા ભોગવી છે એ આપણને ખબર નથી. મીરાએ કેટલી પીડા ભોગવી છે, નરસિંહે કેટલી, આ ચૈતન્ય મહાપ્રભુજીએ કેટલી પીડા ભોગવી છે. કેટલા દુઃખ પડ્યા છે, જેને કહેવાય ને કે પલ પલ દુઃખ પડ્યા છે. લૌકિક નહીં, અલૌકિક દુઃખો, જેને કહેવાય ને કે એને એટલી બધી પીડાઓ આવી છે, પણ છતાં એને પરમાત્માનું નામ ભજન મૂક્યું નથી. નામ ભજન, પરમાત્માનું નામ ભજન. મને પક્કાના શરીરમાં શું મારે લેવાનું હોય કે ગુરુજી છે તો ગુરુજીના શરીરમાં, આપણા કોઈના શરીરમાં શું લેવાનું છે? શરીર તો સાધન છે, એની જગ્યાએ યોગ્ય છે. એ ગુણમાં ભલે પ્રવર્તે, પણ જે સંતો મહાપુરુષોના શબ્દ છે, જે મહાપુરુષોના મને સંતવાણી કે સત્સંગ ભજન હું કામ ગમે છે? તો ગોરધનભાઈ સત્સંગ કરે, કીર્તિભાઈ વાત કરે, રામદેવભાઈ વાત કરે, બબુડીઓ ભજન ગાય તો મને ગમે હું કામ? બાપભાઈ ભજન, મને ભજન ગાતા હોય ગમે, વાલા હું કામ લાગે?
મને મંજુબેન સત્સંગ કરતા હોય તો મને એમ થાય કે હા જાન દઈ દઉં. હું કામ મને એ વાલું શું લાગે છે કે એની પાસે એવા સંતો મહાપુરુષોના શબ્દો છે જે આપણને મુક્ત દશામાં લઈ જાય છે. આપણે આ એકબીજાને વાલવું કામ કરીએ છીએ, આપણે એકબીજાને પ્રેમ શું કામ કરીએ છીએ? શરીર તો હું આને આજ વખતે છેલ્લે જે ભજન ને હું આમ મરી ગયો, મેં કીધું હું તને પગે લાગુ, બાપ દયા રાખજો મારા ઉપર, નહીતર એ મને માને છે. પણ છતાંય મેં ઓલા કાળું પણ તમને ખબર છે આજે પકાય કેવા ભજન ગાય, મેં કીધું મેં ઓલા કાળું પણ કીધું, કારણ કે એને એટલી બધી એ ગુરુમુખી નથી, એટલે એ બિચારા એની રીતે ભજન સુપર જ ગાય છે, એને ખબર નથી, એનું ધ્યાન નથી, એટલી બધી એ પરમાત્માની અંદર જ છે, આખું વિશ્વ પરમાત્માની અંદર છે. તો મેં કીધું કાંઈ આજ મોજ કરાવી, તમે જો એ વસ્તુ સમજાવો ને પછી તમે જો એ જગ્યાએ ઉભા રહ્યો ને તો તમે ગાંડા થઈ જાઓ. કારણ કે આપણી અંદર દ્વેષ, આપણી અંદર રાગ, આપણી અંદર દ્વૈત ભાવ છૂટી જાઓ ને બહુ મોટી. એ ક્યારે બને? આપણી અંદર દ્વૈત ભાવ અખંડ છૂટી જાય. ચૈતન્ય મહાપ્રભુ જંગલમાં ગયા ને તો પશુ પક્ષી પ્રાણી સિંહ વાઘ બધા એક જ, બધાની અંદર બધા નાચે. ચૈતન્ય મહાપ્રભુજી એકવાર એક જણો ભગવાનનું ચૈતન્ય મહાપ્રભુજી કીર્તન કરતો, હું હાલી નીકળ્યા હોય કે એક ધોબી હતો ને મસ્કરી કરી, હું એ કે આ ભગવાનના નામ લ્યો છો ને આમ ને તેમ ને ફલાણું ઢીકણું. એમાં ચૈતન્ય મહાપ્રભુજી ખાલી અડી ગયા. 3 કલાક સુધી એને કીર્તનમાં નાચતો જ રહ્યો. અને એને એવું સુખ મળ્યું કે જેની સિવાય પરમાત્માના નામ. આ મોરારી બાપુ તમે વિચાર તો કરો, એનું ભજન એ તમને કેટલી પુષ્ટિ આપે છે. સંતો મહાપુરુષોના પરમાત્માના નામમાં, ભજનમાં અને સત્સંગમાં જે આત્મ આપણી અંદર ચૈતન્ય તત્વ, આપણી અંદર જે સાહેબ બિરાજે છે, આપણી અંદર જે સદગુરુ બિરાજે છે, આપણી અંદર જે પરમાત્મા બિરાજે છે ને, એનો ખોરાક શબ્દ મારે એનો આહાર અથવા જે કાંઈ કહેવાય એ પ્રભુનું નામ જ છે. તમે વિચાર તો કરો, આમ બેઠા હોય ને તો મરેલા જીવતા થઈ જાય છે, મરેલા જીવતા થઈ જાય છે. તમે વિચાર તો કરો, એક વ્યક્તિને એવો રોગ હતો ને તો ચૈતન્ય પ્રભુજી એને ગલે લગાડ્યો, એનો રોગમાંથી બધો રોગ મટી ગયો. આપણને સંસારના દુઃખ દર્દની જો ખબર પડે ને તો સંસારના દુઃખ દર્દમાંથી મુક્ત દશા પરમાત્માનું નામ ભજન. આપણે એમ કહીએ કે આ ભગવાનના ભજનની સત્સંગની શું જરૂર છે? પણ મહાપુરુષોએ કર્યું છે. આ જેને કાંઈ જરૂર નથી ને, જે પરમાત્માના દરબારમાંથી જે ડાયરેક્ટ આવ્યા છે ને, જેની પૂર્ણ કમાઈ છે ને, એને સત્સંગ ભજન અને આ પરમાત્માનું નામ લીધું છે, એને નામ લીધું છે. તમે વિચાર તો કરો, જે મુક્ત દશામાં અવતરેલા છે, જે સ્વયં મુક્ત પુરુષો છે. મુક્ત પુરુષો કોને કહેવાય? કે જેને એના જીવનમાં કરવાનું, કૃષ્ણ પરમાત્મા કહે છે મારે કાંઈ કરવાનું કંઈ છે જ નહીં, આ દુનિયામાં હું કંઈ કરું એવું મારે કોઈ કર્મ છે જ નહીં, પણ છતાંય હું વિશ્વ કલ્યાણ માટે આલું છું. તમે જો એનું એક એક ડગલું જુઓ. સંતો મહાપુરુષોના એક એક પગલા છે ને પરમાર્થે છે, વિશ્વ કલ્યાણ માટે છે, બીજાના હિત માટે છે. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ. બીજાને સુખ આપવા માટે, બીજાને સુખ આપવા જેવો બીજો કોઈ ધર્મ નથી. અને હરિગુરુ સંતો મહાપુરુષો જેટલા વિશ્વના શહેનશાહો છે ને, એ બીજાને સુખ આપે છે. તમે લોકો અહીંયા આવો ને મને સુખ થાય. અહીં સંતવાણી હોય ને મને ટાઢક થાય. મને એમ થાય કે મારા અહીં હરખ ન માને. મને એમ થાય કે આ સિવાય આ દુનિયામાં શું કરવાનું. હું વાટ જોતો કેદી પૂનમ આવે ને 2:11 હતી ને, તમે જો બાપરે એક દી મોડું સંતવાણી થાય, રવિવારે થાય ને શનિવારે હું વાટ જોતો ભજનની, સત્સંગની, હરિહરની, એક પલ સવારનો હું તો હાઈના 8:30 વાગ્યાની વાટ જોતો. મોરારી બાપુ કે મારા બાપા કે સત્સંગ કરતા ને, એટલે હું બીજે દી સત્સંગ કરો ને ત્યારે મારી રાયતી કે કેમ કાઢવી મને ઉપાધિ થાય. હું વાટ જોતો હું સત્સંગ માટે. એમ સત્સંગ ભજન વગર તમે તમારા અંતરાત્માને પૂછી જુઓ ને. તમારા અંતરાત્માને અહીંયા પેલો જગો આવતો ને, જગાને કહું જગા તું 4 દી રજા પાડો તો તું સાચું બોલ, જેમ બોલ, તને ખોટ જાય છે કે નહીં? કે બાપુ ખોટ જાય છે. તું પડદો ન રાખતો, મારા હિસાબે કાંઈ સારી વાત કર કે એવું ન બોલતો. જો યાદ રાખજો, પરમાત્માના નામમાં સુખ છે અને છે. આ સત્ય.
પરમાત્માના ભજનમાં સુખ છે, સત્સંગમાં સુખ છે. અને એ સુખ છે ને એ તમારી અંદર બિરાજેલા પરમાત્મા છે ને એને જ સુખ મળે છે. સંસારના સુખ છે એ છે પરિવર્તનશીલ. સંસારના સુખ છે જ, પણ સંસારના સુખ પરિવર્તન છે. અને પરમાત્માનું સુખ છે ને એ અવિનાશી છે. એ તમારા આજુ હું સૂતો હતો ને તો મારા ઉપર કોઈ એવું ચરણ આવ્યું, તમે તરત જ ચરણ પકડી લીધું. એ તું ગમે નહીં, મને ચરણ પકડી લેવા સુખ થાય છે. એ જીવ હોય, મારે કઈ મતલબ નથી. એટલે સદગુરુ દાતા ચરણો મળે જો, ચરણો મળે જો એ મારા શ્યામ. કૃષ્ણએ કીધું હા જમણો ન આવે તો કે કાં તો કઈ ગુરુના ચરણ છે. ચરણ ગ્રયા જેને સદગુરુ સાહેબના, ત્યાંથી જમડારિયા હારી કરણીનો કોટવાળ. ભલે વચન ઈ જ ચરણ છે પણ છતાંય ચરણ ઈ ચરણ છે જ. 14 લોક ચરણમાં છે. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી ને માં શારદા ગુરુ તણા જ શકાય. કોઈ વ્યક્તિને હું મહાન બનાવ, તમે મને મહાન બનાવો એ જવા દો, મને છોડો. પણ યાદ રાખજો, સુખ સુખમાં સુખ મારે એક ના, ધર્મદાસ કહે છે મારે એક નામનું, નાવે નિજ નામ ને સમાના, ભગતિના દાન ગુરુ મારા દીજીએ. એ પદ દેવન કા દેવા, સુખમાં સુખ મારે એક નામનું. કબીર સાહેબ જ્યારે હતા ત્યારે પણ કાંઈ નહોતું. ઘરમાં કાંઈ ન હોય ને એટલે ઘરવાળી લોહી, એ ઘણા માને છે કે એને ઘરવાળી હતી, ઘણા માને છે કબીર સાહેબને માનવાવાળા કે ઘરવાળી નહોતી. ઘરમાં કાંઈ ન હોય ને એટલે સાધુ સંત આવે ને એટલે કબીર સાહેબ કે ઘરવાળીને કે જાતું ભીખ માગીએ. કોકને તો ભીખ માગવા મોકલવા જ પડે. ઇસ્કોન હોય ને, ઇસ્કોન હરે કૃષ્ણ રહ્યું ને, હરે કૃષ્ણમાં તમને મંત્ર આપે ને મહામંત્ર હરે કૃષ્ણ, ત્યારે તરત જ એ જ મિનિટે તમને કહે કે જાઓ ભીખ માગો. ભિક્ષા માગવાથી તમારા અહમનો નાશ થાય છે. ધમકોટમાં બેટા આ ધમકોટમાં ભિક્ષા માગવાનું કે, બુદ્ધમાં ભિક્ષા વૃત્તિ કરવાનું કે, ભિક્ષા વૃત્તિ કરવાનું કે, ધમકોટમાં કે, ઇસ્કોનમાં જોયેલું છે. ઇસ્કોનમાં તમને જ્યારે મંત્ર દીક્ષા આપે ને એ પેલા તરત જ એટલામાં જેટલા હોય ને એટલામાં કે તમે ભિક્ષા વૃત્તિ કરી આવો. અરે કૃષ્ણ પરમાત્મા ભિક્ષા વૃત્તિ ગુરુ માટે કરી છે, ભીખ માગવા ગયા છે. હરી હરી સુદામાય ભિક્ષા માગવા ગયા છે. એને એ લોકો આમ જોરી હોય, એને જોરી આમ જોરી બાંધેલી હોય, જોરી હોય એમાં લોટ માગવા ગયા. તો કે કેના? તો કે ગુરુના આશ્રમ માટે. અરે આને 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 ભિક્ષાવૃત્તિ કરેલી છે કેટલા વર્ષ સુધી. પરબનો ટેલિયો બન્યો હતો, નાનો હતો ને ત્યારે 12 વર્ષ સુધી જોરી ફેરવી હતી. અને ભિક્ષા માંગવાથી તમારી અંદરનો અહમ છે ને એને નાશ થાય, તમારું કલ્યાણ થાય, ભિક્ષા આપવા વાળાનું કલ્યાણ થાય. ભિક્ષા છે ને એ કલ્યાણકારી છે. નામ શું? તો કે પ્રેમ ભિક્ષુકજી મહારાજ. જો અરે પ્રેમની ભિક્ષા આપો ને કાંઈ ઘટે નહીં. ગમે કહેવાનો મતલબ શું છે કે રામ પણ એના ગુરુના આશ્રમમાં એવી રીતે ભિક્ષાવૃત્તિ કરવા જતા. પહેલાના જમાનામાં એવો નિયમ હતો કે રાજા હોય, ગરીબ હોય, અરે પાંડવો ગયા છે ગુરુના આશ્રમમાં. રાજા હોય, ગરીબ હોય કે ગમે હોય, એ છે ને ગુરુના આશ્રમમાં જાય. એ ગુરુના આશ્રમમાં જાય ને એટલે એને કાંઈ લઈ આપ્યું ન હોય, કાંઈ પોત્યું જ હોય ભેગું, બીજું કાંઈ ન હોય. એટલે પછી કાંઈ હોય નહીં, કાંઈ એ લઈને ન જાય. રાજાનો દીકરો હોય ને તો એને એમને મોકલે. પ્રહલાદ મહારાજ ગુરુના આશ્રમમાં ગયા હતા. એટલે અહીંયા જવાનું હોય ને તો અહીંયા શું કરવાનું કે ગુરુના આશ્રમમાં ગુરુ હોય અથવા ગુરુ પત્ની હોય, બે હોય. અને ગુરુના બાળકોનું બધાનું ધ્યાન રાખે. અને લોટ માગવા ગુરુના આશ્રમમાં હોય અથવા લાકડા વીણવા જવાનું હોય, સમિત લેવા જવાનું હોય.
એ સમિતથી ગુરુ મહારાજ યજ્ઞ કરે એટલે એના કર્મનો નાશ થાય. આ પરમાત્માની આપણી ઋષિમુનિઓની આખી રચના છે. આપણે ભારત દેશ છે ને ઋષિમુનિઓનો દેશ છે, મહાપુરુષોનો દેશ છે, સંતોનો દેશ છે. આ તમે વિચાર તો કરો આપણા ઉપર કેટલી કૃપા છે. હમણાં ઓલા ભીખારામ વચ્ચે અયોધ્યા ગયો હતો ને, બાપુ કે 30 કિલોમીટર સુધી તમને રામ 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 સિવાય કાંઈ ન મળે. 30 કિલોમીટરના આખા એરિયામાં એ રામ મંદિરની આજુબાજુ આખા એરિયામાં રામ સિવાય કાંઈ સંભળાય નહીં. વિચાર તો કરો. આ કબીર સાહેબ તમે જુઓ, સાહેબ 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 અબજો લાખો માણસો સાહેબનું નામ લે છે. તુલસીદાસ, વાલ્મીકી ઋષિ મરા કરતા કરતા રામ રામ રામ. આ વિશ્વના આપણે બધા ટકી એના હિસાબે કે વ્યાસ ભગવાન જોઈ લ્યો, વાલ્મીકી જોઈ લ્યો, આ વિશ્વના વિશ્વામિત્ર જોઈ લ્યો, વશિષ્ઠ મહારાજ જોઈ લ્યો, રણછોડદાસજી બાપુ જોઈ લ્યો. તમે આ વિશ્વના મહાપુરુષો કોઈ પણ સંત મહાપુરુષ જુઓ, અરે ચૈતન્ય મહાપ્રભુજી તો વાત જ હું કરવી, કાંઈ ઘટે નહીં. અરે વલ્લભાચાર્ય જોઈ લ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. આજે વૃંદાવન, ગોકુળ, મથુરામાં જો તો ખરી તમે, લાખો ને કરોડો માણસો સુખ પામે છે. તમે એમ કહો ને કે મારે પ્રમાણ જોઈશે એટલે પ્રમાણ મળે, એ તમને અનુભૂતિ, અરે અહીંયા કરાવે અનુભૂતિ, તમે જ્યાં હો અહીંયા કરાવે અનુભૂતિ. આ વિશ્વના તમામ સત્પુરુષો વિશ્વના કલ્યાણ અર્થે છે. અને આપણે લોકો ટકી ગયા છીએ ને, આપણે સુખી છીએ ને, એનું કારણ જ સદગુરુ સંત. સદગુરુ એટલે મને ન પકડતા, કારણ કે હું તમને ક્યાંય રોકવા નથી માગતો. મારું કામ છે મુક્ત દસવાનું. મારે લાલો રહ્યો ને, એ ગુરુ પૂનમ હોય ને, તે લાલો મને કે બાપા મારે પ્રોગ્રામ આવી ગયો ને પૈસા જાજા મળે એમ છે 10-12 હજાર. તું જા, તને પૈસા મળે એ જા. હું કોઈને બંધનમાં રાખવાનું મને એવું ગમે જ નહીં. મને એક ટેવ છે ભજન સત્સંગ ને હરિ. બસ આ એક ટેવ ગુરુ મહારાજની કૃપાથી મને એક ટેવ પડી ગઈ. એક ગુરુના ચરણની ટેવ પડી ગઈ, એક સત્સંગની ટેવ પડી ગઈ. મને મીરાબાઈ કીધું, મને હરિગુણ, નરસિંહ મહેતાએ કીધું, મને હરિગુણ ગાવાની ટેવ. ભલે આનું જે થવું હોય થાય, પણ તમને જે ટેવ પડી હશે ને એ તમારા આત્મકલ્યાણમાં પૂરક બનશે. તમારા જીવનની, તમારા ભજનથી કોકને સુખ થાય છે, તમને ખબર નથી, પણ તમારા ભજનથી બીજાનો અંતરાત્મામાં જે પરમાત્મા છે ને, એ પરમાત્મા છે ને એ સુખી પામે છે. મારે અહીંયા કોરોના હતો ને ત્યારે એ લોકો અમુક આવતા ને તો એ લોકો ખાલી ભજન ગાવા આવતા. હું કહું તમે મને જે આપો છો ને, હું અહીંયા સવારે આ લોકો સંતવાણી કરે ને મને એમ થાય કે મારા ગોઠણ હાલતા નથી, બધા તમને બધાને દંડવત કરું. તમે કેટલી બધી કરુણા કરો છો, પરમાત્માનું નામ ભજન આપો છો. પૈસો તો અબજો રૂપિયા દુનિયા પાસે પડ્યા હે, કાંઈ કામના નથી આવતા. અબજો ને એથી અરબો રૂપિયા દુનિયામાં પડ્યા હે, પણ પાણીનો પ્યાલો કોઈને પાવો હોય ને તો પાયા ગાતા નથી. શું કરવું એ? અને આ તો આત્મકલ્યાણ કેવડું થાય. એટલે હું તો સરવાળો કરીને કહું, ગુરુ મુક્ત કરે. ગુરુનું કામ છે બંધનમાંથી મુક્ત કરવાનું. સંતો મહાપુરુષો, હું હમણાં 2 દી પહેલાં હું આમ પડ્યો હતો ને મારામાં, હું જરાય નમરે, ત્યાં બધું લાઈને મોરારી બાપુની કથા, ત્યાં મારામાં તરત જ શક્તિનો સંચાર થયો. સત્સંગથી તમારી અંદર આત્મકલ્યાણની એક તાકાત આવે છે. તમારી અંદર જે ચૈતન્ય બિરાજે છે ને એ પુષ્ટિ પામે છે. તમારી અંદર જે પરમાત્મા બિરાજે ને પુષ્ટિ પામે છે. આજે તું સારું એ કે સારું કે આજે મને એમ થયું કે આજે જવું પડશે, એ કે એને જગ્યા વેચાઈ ગઈ, મકાન વેચાઈ ગયું. એટલે મને કે આજે હવે કે બીજું લેવું હોય પણ હરખું પડતું નથી, એટલે મને એમ થયું કે હવે અહીંયા આવવું પડશે. જમણવાર કરી નાખજે, હરિહર ભજન સત્સંગ કરી નાખજે એકવાર. મારી માગ આ જ હોય, એ સિવાય બીજી માગ ન હોય. હમણાં ઓલા ભાઈ હતા પાર્વતીબેનના બાપા, કે એને મને 1.5 લાખ આપ્યો, મેં ₹1 લાખ વાપરી નાખ્યો. મને જો મોહ હોય તો ભેગા ન કરું. ગોરધનભાઈ કે ભેગા કરજે, થોડાક રાખજે, તારે કામ આવે. કાંઈ રાખવું નથી. મને કે પૂનમ સુધી પૂનમે કરતા, પૂનમ ન જવાય, આવ્યા ભેરું પૂરું ખાલી, કાંઈ રખાય જ નહીં. કોઈ દી કાંઈ ગુરુ કૃપાથી મારા ઉપર ગુરુની બહુ કૃપા છે. અને મને રોટલો મળી જાય છે, કાંઈ ઘટતું નથી. જોઈ હું ટુકડો, મારો નારાયણ ઢુકડો. એટલે હું તો ગુરુ કૃપાથી કહું કે વર્તમાનમાં અને ભવિષ્યમાં યાદ રાખજો, પૈસા વ્યવહાર વહીવટ જરૂરી છે. હું તો અહીંયા સાધુ છું ને તોય મારે જરૂરી છે. મારે તો કાંઈ લેવા દેવા નહીં, ખોટો સાધુ છું, પણ છતાંય મારે પૈસાની જરૂર પડે છે.
પણ પૈસા સત્ય નથી. સત્ય મને ખબર છે, પરમાત્માનું નામ સત્ય છે, ભજન સત્ય છે. મને તમે ભગવાનનું ભજન કરતા હો ને, ભગવાનનું ભજન મને સંભળાવો ને, સત્સંગ સંભળાવો ને, એટલે મારી અંદરનો જે ચૈતન્ય તત્વ છે ને એ એટલું બધું પુષ્ટિ પામે ને મને એમ થઈ જાય કે આખું વિશ્વની સુખ તમે મને આપી દીધું, આખું વિશ્વનું સુખ આપી દીધું. એનાથી મોટું કોઈ સુખ છે જ નહીં. અને તમે ખાસ યાદ રાખજો, તમે સત્સંગ કરો છો ને એમાં કેટલા જીવનું કલ્યાણ થાય છે. તારા ભજનથી કેટલા જીવનું કલ્યાણ થાય છે. તમે એમ ન માનતા કે વ્યવહાર વહીવટ છે, વ્યવહાર વહીવટ નથી. વ્યવહાર વહીવટ તો આ બાહ્ય દેખાય છે, પણ તમે ભજન ગાઓ છો, તમે સત્સંગ કરો છો, એમાં કેટલા ચૈતન્ય તત્વ, કેટલા ઓલા અમારા ઓલા બાપુ બોલતા કે ચેતન સમાધિ વાલો કી જય. અહીંયા ચેતન સમાધિ વાળા કેટલાય છે, કેટલાય જાગતા પુરુષો. આ વિશ્વમાં કેટલાય જાગતા પુરુષો છે જે નિરંતર જાગે, જે વિશ્વનું નિરંતર કલ્યાણ કરે છે. એ તમામ ગદગંગાને મારા પ્રણામ. અને બાપભાઈને કહી એક તમને મોજ આવે એવી 4 ટ્રેકમાં ધૂન કરો, પછી આપણે વધાવીએ. પછી પાછી ધૂન ને બંધ. ધૂનના પછી મારે ધૂન ન બોલો નહીં, સ્તુતિ ખાલી છેલ્લું બોલો બાપભાઈ મોજ.